અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે નેશનલ હાઈવેની ઓથોરિટી દ્વારા ગુજરાતને ખેતર જવા માટેના બનાવેલા કોઝવેનું ધોવાણ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। જવાબદાર તંત્રને અનેકવાર રજૂઆતો કરી છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા હવે ખેડૂતો મીડિયા સમક્ષ આવ્યાને પોતાની આપવીતી જણાવી રહ્યા છે। જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક પ્રવીણભાઈ ઝાલવાડીની ખેતર ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની બાજુમાં વાડીએ આવેલ હોય। અહીં નેશનલ હાઈવેની ઓથોરિટી દ્વારા રોડની સાઈડનું પૂરણ કરેલ ન હોવાથી વરસાદી પાણી કોઝવે પરથી ફરી વળતા કોઝવેનું ધોવાણ થયું હતું। નેશનલ હાઈવે દ્વારા રોડની સાઈડ પર દિવાલ ન બનાવેલ હોવાના કારણે સીધું વરસાદી પાણી કોઝવે પર ફરી વળતા કોઝવેનું તૂટી ગયો હતો અને ખેડૂતોને ખેતરે જવા માટે રસ્તો બંધ થતા હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને ખેડૂતોને તેમના ખેતરે જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેવી સ્થિતિ સર્જાય છે। આ બાબતે અગાઉ ખેડૂતો દ્વારા મામલતદાર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો ન હતો। ખેડૂતોના રસ્તા પરનો કોઝવે તૂટી જતા આખરે ખેડૂતો હવે મીડિયા સમક્ષ આવી પોતાની આપવીતી જણાવી રહ્યા છે। અહીં કોઝવે ખેડૂતોને પોતાના સ્વખર્ચે બનાવેલો અને પહેલા વરસાદી પાણી બંને સાઈડ વહેતું હતું, હવે 4 લેન રોડ બનતા એક બાજુથી પાણી વહેતું હતું। નેશનલ હાઈવેની બેદરકારીથી ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે। કોઝવે તૂટી જતા જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે ખેડૂતોની એક જ માંગ છે કે નવો કોઝવે બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામે છે। કે ગુજરાતી સાથે ધર્મેશ મહેતા, રાજુલા। મારું ગામ હેમાળ, સગનભાઈ વિશ્રામભાઈ પુરસાલા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। અમારા ગામની અંદર પ્રવીણભાઈ ઝાલાવાડિયાની વાડી સેવણા અને હેમાળ વચ્ચે આવેલી છે। ત્યાં ભાડિયાનું પાણી અતિ આવવાથી એ ખેડૂતોને ખેતર જવા માટે મુશ્કેલી થઈ છે। નાળું તૂટી ગયું છે। આ નેશનલ હાઈવેવાળાની બેદરકારી અને સાઈડમાં વંડિયું બનાવવી પડે, સાઈડમાં સ્ટોપ આપી અને વ્યવસ્થિત યોજના બનાવી દે, એ બાબતનું કાંઈ પણ ધ્યાન દીધું નથી। તો આ નેશનલવાળા તો એકદમ હાવ નિર્ભર માણસો છે। મામલતદારમાં રજૂઆત કરી, કલેક્ટરમાં રજૂઆત કરી, છતાં પણ હજી એને કોઈ ધ્યાનમાં લીધું નથી। તો વહેલી તકે આ તંત્ર જાગૃત થાય અને આ લોકોને વાડીએ જવાય એવી થોડી વ્યવસ્થિત યોજના બનાવી દે એવી અમારી ગામજનો થકી અમારી અપેક્ષાઓ છે। મારું નામ પ્રવીણભાઈ નાનજીભાઈ ઝાલાવાડિયા, ગામ હેમાળ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। મારે આ હાલવાનો રસ્તો નેશનલ હાઈવે વાળાને લીધે આ ધોવાઈ ગયો છે। આ વારંવાર રજૂઆત કરી છે પણ કાંઈ ધ્યાન દેતા નથી। આ બેદરકારી એની બહુ છે। 2-3 વખત કીધેલું છે પણ કોઈ જાતનો એનો જવાબ આવ્યો નથી।